વડોદરાનું સોનારકુઈ ગામ કોર્પોરેશનમાં આવ્યું પણ સુવિધા જોવા નથી મળી રહી। રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને કામગીરી કરાવવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। સોનારકુઈ ગામની શાળાના 10 જેટલા ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। જર્જરિત શાળાના એક રૂમમાં આજે પણ શિક્ષકોનો સ્ટાફ બેસવા મજબૂર બની ચૂક્યો છે। ગામ લોકોએ અનેકવાર રજૂઆતો પણ કરી છે, તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। કેવી રીતે ભણશે ગુજરાત એ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। શાળાનો એસએમસી સભ્ય છું। મેં વારંવાર ધારાસભ્યોને બધાને રજૂઆત કરી છે કે આ સ્કૂલનું નવી બનાવી અમને પરમિશન મળી ગયેલી છે, પણ એ લોકો કોઈ જોવા નહીં આવતા। છોકરાને બેસવાની તકલીફ પડે છે। અત્યારે 2 પાળીની અંદર બાળકો ભણા છે। નાના બાળકો સવારમાં આવે, મોટા બાળકો બપોર આવે છે, તો એમના વાલીઓને લેવા આવવાની તકલીફ પડે છે કે ઘરે કોઈ હોય ના તો છોકરા આવે કેવી રીતના। અત્યારે ચોમાસામાં તકલીફ પડે છે। 6 મહિના થઈ ગયા, આ પત્રો અંદર પડેલો, છોકરાને એક્સિડન્ટ થાય છે, પણ કોઈ આપણા કોર્પોરેટર કોઈ જોવા આવતા નહીં। સ્કૂલની મંજૂરી મળી ગયેલી છે, 15 મહિનાથી ખાતમુહૂર્ત પણ રંગ આયરે કરેલું છે જાતે, બધા ઘણા કોર્પોરેટર આવેલા છે, પણ હજુ સ્કૂલનું કોઈ કામ ચાલુ થયું નથી। કોર્પોરેટરની પણ દયા હોય અને ગામ લોકોને દરિદ્ર પ્રત્યે દયા રાખતા હોય તો આટલે તો સ્કૂલ બની જવી જોઈએ। કેટલા મહિનાઓથી કેટલા વખતથી આ લોકોએ સ્કૂલનું બંધારણનું અમને કામ કીધેલું છે કે બાંધીશું, પણ કોઈ બાંધવા માટે જ તૈયાર નથી। અને બંધાઈ જાય તો અમારા છોકરાઓને તકલીફ ના પડે, ભણવાની તકલીફ ના પડે। બિચારા અહીંના બહારના છોકરાઓ પણ અહીંયા ભણવા માટે આવે છે કે સ્કૂલનું ભણતર સારું છે, એ માટે છોકરાઓ અહીંયા ભણવા આવે છે, પણ 7 વાગ્યા સુધી છોકરાઓ ઘરે ન પહોંચે, કારણ કે 2 પાળી કરવામાં આવે છે। અહીંયા આગળ સવારના નાના છોકરાઓ, સાંજના મોટા છોકરાઓ।